તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે રાજકીય હલચલ વચ્ચે મુખ્યમંત્રી કાલે મુંબઈના પ્રવાસે છે। કાલે સવારે 10 વાગે મુખ્યમંત્રી મુંબઈ પ્રવાસ માટે રવાના થશે। મુંબઈથી બપોરે 3 કલાકે તેઓ ગાંધીનગર પરત ફરશે અને ગાંધીનગર પરત ફર્યા બાદ તેઓ રાજ્યપાલ પાસે પહોંચશે અને રાજ્યપાલનો તેઓ સમય માંગવાના છે। રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે મુંબઈ પ્રવાસથી પરત ફર્યા બાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાયા છે। હિરેન, મુખ્યમંત્રી મુંબઈ પ્રવાસે જવાના છે, શું વધારે વિગત પ્રવાસને લઈ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુંબઈ પ્રવાસ પૂર્વ નિર્ધારિત છે અને એના માટે થઈ અને આવતીકાલે સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈ જવા રવાના થશે અને ત્યાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ 3 વાગે ગાંધીનગર પરત ફરશે। ગાંધીનગર પરત ફર્યા બાદ તે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને રાજ્યપાલ સમક્ષ મંત્રીમંડળ વિસ્તરણ અને નવા ધારાસભ્યો કે જે મંત્રી તરીકેના શપથ લેવાના છે તે અંગેની વાતચીત કરશે। રાજ્યપાલનો સમય માંગશે અને ત્યારબાદ સમય તેમજ સ્થળ એ નક્કી થશે, કારણ કે તારીખ મોટા ભાગે નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે। 17મી તારીખે વિસ્તરણ શપથવિધિ બંને યોજાશે। રાજ્યપાલને જે આમંત્રિત કરવાની વાત હોય છે, રાજ્યપાલનો સમય લેવાની વાત હોય છે, તો એ રાજ્યપાલનો સમય આવતીકાલે મુખ્યમંત્રી પોતાનો મુંબઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ 3 વાગે જ્યારે ગાંધીનગર પરત ફરશે ત્યાં સુધીમાં અથવા તો એ પછી રાજ્યપાલ પણ હરિયાણાથી ગુજરાત ગાંધીનગર આવી ચૂક્યા હશે અને ત્યારબાદ મુખ્યમંત્રી તેમને મળવા જશે અને તમામ બાબતોથી વાકેફ કરી અને સમય મેળવશે। તો આ રીતની માહિતી હાલ સામે આવી છે। એક તરફ મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને ગુજરાતમાં જબરજસ્ત ચહલ પહલ ચાલી રહી છે। ક્યુરિયોસિટીનું એક વાતાવરણ છે કે કોને પડતા મુકાશે અને કોણ નવા મુખ્યમંત્રી નવા મંત્રીઓ ગુજરાતની અંદર બની રહ્યા છે। એની વચ્ચે આ તમામ ચહલ પહલ વચ્ચે મુખ્યમંત્રીનો મુંબઈ પ્રવાસ યથાવત રાખવામાં આવ્યો છે। જી હિરેન, માહિતી બદલ આભાર।